વડોદરા શહેરના નિઝામપુરા એસટી બસ ડેપોમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। વડોદરાના નિઝામપુરા એસટી ડેપોમાં આવેલ ચાની દુકાન ઉપર વહેલી સવારે એક યુવાન તેના મિત્ર સાથે ચા પીવા આવ્યો હતો। તેનો પીછો કરતા કેટલાક વ્યક્તિઓ દુકાન ઉપર આવી પહોંચ્યા હતા અને મિત્ર સાથે ચા પી રહેલા યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી। જો કે આ બનાવની જાણ ફતેગંજ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને હુમલો કરનાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી। આ હુમલો જૂની અદાવતે કરવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। તો બીજી તરફ આરોપીઓને પોલીસ મથકમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાના ઇજાગ્રસ્ત યુવાનના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સવારે 4:30 થયેલી ડેપોમાં મેન પાટીલ ચા પીવા ગયેલા। ચા પીને પછી અંદર ઘૂસે ને એમાં પાટીલ ગૂગલ પે કર્યું। ગૂગલ પેમાં 10 જણ અંદર ઘૂસી ગયા ખામતા। પછી પાટીલે બંડી ઝાલી પછી અંદર પાટીલ પેલો સન્ની જાદવ અને ઉપર પેલો શું કે એનું નામ જેડી ડાકુ એ બે જણા એને ખેંચીને પછી પાછળ બંદૂક બંડી કાઢીને તઈ ઘા માર્યો એને છાતીમાં ડેપો કે અંદર। કેટલા ઘા માર્યો? 10 જણ तीन જ જણને મારો। कितने घा मारे थे? एक જ घा मारो लंबा 30 टाके इधर। उसके साथ साथ क्या हथियार लेके आए थे? चाकू ने लेके आया था सब। कहाँ पर वो जगह कहाँ? डेपो निजामपुरा डेपो। डेपो के अंदर बना के डेपो के बाहर? डेपो के अंदर कैंटीन में। कैंटीन में